નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, મિશન કંડક્ટર સિરીઝ છે તેની અંદર આપણે આજે આગળ વધીએ અને પાઠ નંબર 13 એટલે કે 13મા નંબરના લેક્ચરની અંદર છે આજે આપણે શરૂઆત કરવાની છે. અગાઉના લેક્ચર જે વિદ્યાર્થી મિત્રોએ નથી જોયા એ ખાસ કરીને મિશન કંડક્ટર નામનું પ્લેલિસ્ટ બની ગયેલું છે, તો તેની અંદરથી સ્ટેપ બાય સ્ટેપ, ક્રમ બાય ક્રમ એક પછી એક વિડીયો છે એ તમારે જોવાના રહેશે. બરોબર, સિરીઝને છે આપણે કન્ટિન્યુ કરીએ. ખાસ કરીને કંડક્ટર ડ્રાઈવરની તૈયારી કરતા વિદ્યાર્થીઓ છે એના માટે સ્પેશિયલ છે આ સિરીઝ લઈને આપણે આવ્યા છીએ. અને તમારો છે તે વિદ્યાર્થી મિત્રો પ્રથમ જે 1 તારીખે આપણે લેક્ચર મૂકેલો હતો એની અંદર સારો એવો પ્રતિસાદ મળ્યો છે. બસ આ જ રીતનો પ્રતિસાદ આપણે જોઈએ છીએ. જો આ રીતનો પ્રતિસાદ મળશે તો આ સિરીઝ કન્ટિન્યુ આગળ રહેશે. બરોબર, નહીતર પછી છે જેમ જેમ વ્યૂ ઘટશે, 1000 થી નીચેના વ્યૂ આવશે, પછી આ સિરીઝનો કોઈ મતલબ રહેતો નથી. ઓકે, તો મારો ઉદ્દેશ્ય ખાલી એટલો જ છે તમને કે તમે છે ને એક થોડક આ વાતાવરણની અંદર વિદ્યાર્થી મિત્રો પોરવાયેલા રહ્યો અને થોડી તૈયારી ચાલુ રાખો. એટલા માટે આપણે માત્ર 15 મિનિટ છે એના વિડીયો બનાવીએ છીએ. બાકી જેવો પરીક્ષાનો માહોલ આવશે એટલે તમારા માટે છે એ સારું કન્ટેન્ટ અને લાઈવ થઈ અને તમારા સુધી પહોંચતા રહીશું. તો આજે છે વિદ્યાર્થી મિત્રો 3 જાન્યુઆરી 2024 8:30 કલાકે દરરોજ છે આપણે પહોંચી જઈએ છીએ. તો એ રીતે તમારે છે એ સરસ રીતે છે એ વિડીયોને પ્રતિસાદ આપવાનો છે. શરૂઆત કરી દઈએ પ્રથમ પ્રશ્નથી. પહેલો પ્રશ્ન છે, નેશનલ રોડ સેફ્ટી બોર્ડના પ્રથમ અધ્યક્ષ કોણ છે? વિદ્યાર્થી મિત્રો, આપણો જે પહેલો જ લેક્ચર જોયો એમાં મેં તમને પૂછેલું હતું કે નેશનલ રોડ સેફ્ટી બોર્ડ છે એની સ્થાપના છે તે ક્યારે થઈ હતી? તો એની અંદર થોડીક મિસ્ટેક થઈ ગઈ હતી. બરોબર, તો એને આપણે સુધારી રહીએ. જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો 3 માર્ચ છે. અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ત્યારે મેં તમને કીધું હતું 2003, પરંતુ 2003 નહીં આવે, 2023 આવશે. ક્યારે આવશે? 2023, અને એ પણ માર્ચ મહિનો અને એ પણ 3જી તારીખ. ઓકે, તો 3 માર્ચ 2023 ના રોજ છે તે નેશનલ રોડ સેફ્ટી બોર્ડ છે એની સ્થાપના થયેલી હતી. સુધારી નાખજો, કોઈ કદાચ MCQ લખી નાખેલો હોય તો એની અંદર છે 3 ની જગ્યાએ 23 કરી નાખજો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો છે એના પ્રથમ અધ્યક્ષ તમને અહીંયા પૂછેલા છે. તો US મૈત્રી, UP સિંહ, હર્ષ સંઘવી કે પછી SD બંગા. ઓકે, સામાન્ય રીતે હર્ષ સંઘવી છે ને એ કેન્દ્રીય લેવલના નથી, આપણે છે તે રાજ્ય કક્ષાએ છે તે પરિવહન મંત્રી છે, તો એ નહીં આવે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરું તો UP સિંહ છે એ તમારો રાઈટ આન્સર થશે. શું થશે? UP સિંહ છે તે તમારો રાઈટ આન્સર થશે. હવે દોસ્તો છે નેશનલ રોડ સેફ્ટી બોર્ડ વિશે છે અગાઉના 2 લેક્ચર તમે જોયેલા હશે, તો એની અંદર આપણે વાત કરી હતી એનું મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે. આ સિવાય કે એમાં 3 થી 7 જેટલા સભ્યો હોય છે. કેન્દ્ર સરકાર છે એના દ્વારા આ બોર્ડ છે એની રચના થાય છે. જે માર્ગ પરિવહન આખું જે મંત્રાલય છે કેન્દ્રીય લેવલનું, એના દ્વારા છે એ ખાસ આ બોર્ડની રચના કરવામાં આવેલી છે. આ સિવાય 1 મહિને છે એટલે કે દરેક મહિને છે એની મીટિંગ છે તેનું આયોજન કરવામાં આવે છે. કેન્દ્ર સરકાર તેનો વહીવટ કરે છે. તો આ બધી બાબતો છે હવે તમને પ્રોપરલી ખ્યાલ હોવો જોઈએ. ઓકે, ટોટલી વસ્તુ નેશનલ રોડ સેફ્ટી બોર્ડ વિશે પૂછીએ તો તમને ગમે ત્યાંથી પ્રશ્ન કાઢે તમને આવડવો જોઈએ. આમાંથી વિધાનવાળા પ્રશ્નો પણ કાઢી શકે. ક્લિયર છે? ઓકે, બીજો પ્રશ્ન તરફ આગળ વધીએ. ગુજરાતી વ્યાકરણને લગતો પ્રશ્ન કે જે ભાષા લખાય છે ને તેને કેવી ભાષા કહેવાય? તો લખાતી હોય તો એને લેખિત ભાષા કહેવાય સ્વાભાવિક રીતે. બરોબર, તો તમે ઉતાવળની અંદર છે તે અહીંયા ઓપ્શન B ટીક કરી નાખો. તે છે વિદ્યાર્થી મિત્રો અહીંયા મને બંધ બેસતું લાગતું નથી, કારણ કે અહીંયા શું થશે દોસ્તો, જો અહીંયા ઓપ્શન A ની અંદર જુઓ સાંકેતિક ભાષા, ઓપ્શન B ની અંદર જુઓ લેખિત ભાષા, ઓપ્શન C ની અંદર જુઓ ઉચ્ચારિત ભાષા એટલે ઉચ્ચ જે સ્તરીય ભાષા હોય છે તે, અને લાસ્ટની અંદર A B બંને. તો સાંકેતિક ભાષાને પણ વિદ્યાર્થી મિત્રો લખવામાં જ આવે છે. એટલા માટે છે તે સાંકેતિક ભાષા અને લેખિત ભાષા બંને તમારો જવાબ થશે. ઓકે, તો ઓપ્શન A અને ઓપ્શન B બંને તમારો જવાબ થાય. એટલે તમારે જવાબ તરફ ક્યાં જવાનું? સીધા ઓપ્શન D ની અંદર જતું રહેવાનું. તો ઓપ્શન D છે એ તમારો સાચો જવાબ થશે કે જે લખાય છે તે ભાષાને સાંકેતિક ભાષા અથવા તો લેખિત ભાષા કહેવામાં આવે છે. ચાલો આગળનો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો 3 નંબરનો જોઈએ. ગુજરાતનું પ્રથમ પાટનગર કોને ગણાવી શકાય? ઓકે, એકદમ ઈજી નંબરનો પ્રશ્ન, એકદમ પકડું નંબરનો પ્રશ્ન છે. 3 નંબરનો પ્રશ્ન. ચાલો ફટાકથી જવાબ આપી દો, આગળ વધી જાય. તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો અમદાવાદ. આ વાત કરીએ છે ગુજરાતનું પ્રથમ પાટનગર. હાલનું પાટનગર બધાને ખ્યાલ છે ગાંધીનગર. ઓકે, ચાલો ત્યારે આમાં વધારે આપણે વિશેષ ચર્ચાઓ કરતા નથી, આગળ વધી જાય. 4થા નંબરનો ક્વેશ્ચન છે ગુજરાતમાં ધાર્મિક સ્થળો બાબતે નીચેના પૈકી કયું વિધાન યોગ્ય છે? તો પહેલા તો ધાર્મિક સ્થળનું નામ આપેલું છે વિદ્યાર્થી મિત્રો દ્વારકા. શું નામ આપેલું છે? દ્વારકા. ઓકે, દ્વારકા કયા જિલ્લાની અંદર આવશે? તો કે દ્વારકા છે તે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર આવશે. તો ત્યાં કયું ધાર્મિક સ્થળ છે? તો કે શારદા પીઠ. આ વિધાન સત્ય છે કે નહીં? તો ભાઈ સત્ય છે. ચાલો તમારે આની ઉપર આપણે ટીક મારીએ. કયું વિધાન યોગ્ય છે એમ કે છે?
તો આવો જ્યારે પ્રશ્ન હોય ત્યારે બધા વિધાનો આપણે પહેલા જોઈ લેવા પડે. બીજા વિધાન તરફ આગળ વધીએ. બીજા વિધાનમાં સ્થળ આપેલું છે અંબાજી. ઓકે, અંબાજી જે સ્થળ આપેલું છે તે કયા જિલ્લાની અંદર આવેલું છે ભાઈ? તો કે બનાસકાંઠાની અંદર. અને એનું સ્થળ કે ત્રંબાવટી નગરી છે એ પણ બનાસકાંઠા જિલ્લાની અંદર આવશે. ઓકે, અંબાજી ખાતે. તો બીજું વિધાન છે એ પણ દોસ્તો સત્ય છે. આગળ વધી જાય ભાઈ ત્રીજો જિલ્લો. ત્રીજો જિલ્લો છે અમદાવાદ જિલ્લો. કયો જિલ્લો છે? અમદાવાદ જિલ્લો. એમાંય અમદાવાદ જિલ્લાનું ભડિયાદ નામનો વિસ્તાર, અમદાવાદ જિલ્લાનો ભડિયાદ નામનો વિસ્તાર છે, ત્યાં દોસ્તો ઉર્સનો મેળો ભરાય છે. કયો મેળો? ઉર્સનો મેળો. તો હવે જે આ ઉર્સનો મેળો છે એ ખાસ કરીને મુસ્લિમ સમુદાય છે, મુસ્લિમ સમુદાયના લોકો છે અહીંયા વધારે જોવા મળે છે. ઓકે, તો એ લોકો દ્વારા ઉજવાતો આ એક મેળો છે. ક્યાં ઉજવાય છે? અમદાવાદના ભડિયાદ ખાતે. તો એ વિધાન પણ સત્ય છે. તો ત્રણે ત્રણ વિધાનો અહીંયા સાચા છે. ઓપ્શન ડી છે એ તમારો સાચો જવાબ આવશે. બરોબર. દેવભૂમિ દ્વારકા શારદાપીઠ, બનાસકાંઠાની અંદર ત્રંબાવટી નગરી જે અંબાજી ખાતે આવેલી છે, ત્યારબાદ અમદાવાદની અંદર ઉર્સનો મેળો ભરાય છે ભડિયાદ ખાતે. તો આ ત્રણે ત્રણ વિધાનો યાદ રાખી લેજો. ચાલો આગળ વધી જાય. ભૂગોળ પૂરું કર્યું. ત્યારબાદ 5મા નંબરનો પ્રશ્ન છે અને એ પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો રીઝનિંગ માંથી લીધેલો ક્વેશ્ચન કે 50 વિદ્યાર્થીઓની સીધી લાઈન આપેલી છે. ઓકે, 50 વિદ્યાર્થીઓની સીધી લાઈનમાં પાર્વતી છે વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુથી 18મા નંબરના ક્રમાંકે છે. ઓકે, જે લાઈન હોય છે તો જે લાઈન હોય છે એની અંદરથી ડાબી બાજુથી વિદ્યાર્થી મિત્રો છે એ 18મા ક્રમે છે. આ બાજુ છે તે 18મા ક્રમે અહીંયા પાર્વતીજી છે એ બેઠા છે. ઓકે, 18મા ક્રમે છે. તો 18મા ક્રમે છે તો શિક્ષક દ્વારા ફેરફાર સૂચવતા પાર્વતી જમણી બાજુથી છે આ બાજુથી વિદ્યાર્થી મિત્રો જોવા જઈએ તો 22મા નંબરના ક્રમાંકે પહોંચી જાય છે. કયા નંબરના ક્રમાંકે? 22મા નંબરના ક્રમાંકે કોણ પાછું બેઠું છે? ત્યાં અંબિકા બેઠી છે. તો અંબિકાનું સ્થાન લઈ લે છે પાર્વતી. બરોબર. પહેલા આ બાજુથી 18મા ક્રમાંકે હતી, હવે વિદ્યાર્થી મિત્રો 22મા ક્રમાંકે પહોંચી ગઈ છે. ઓકે, હવે પાર્વતીનું સ્થાન ડાબી બાજુથી કયા નંબરે હશે? એટલે કે આપણે કે આ બાજુથી જોવાનું છે કે આ બાજુથી છે કેટલામું સ્થાન હશે. તો પહેલા તો વિદ્યાર્થી મિત્રો છે એ તમને ટોટલ સંખ્યા હોવી પડે. તો ટોટલ સંખ્યા કેટલી છે? ટોટલ સંખ્યા દોસ્તો 50 વિદ્યાર્થીઓની સંખ્યા છે. હવે એમાંથી સ્થાન કેટલામું છે? તો કે 22મા નંબરનું સ્થાન છે. તો 50 જે સંખ્યા હતી એમાંથી પેલા 22 તો આપણે બાદ કરવા જ પડશે. બરોબર. જે સ્થાન છે એ 22 સ્થાન તો બાદ કરવા જ પડશે. ઓકે, 22મા નંબરનું સ્થાન આપણે અત્યારે ગણેલું છે. 22મા નંબરનું સ્થાન આપણે ગણ્યું. ઓકે, પેલા 50 માંથી આપણે છે વિદ્યાર્થી મિત્રો 22 બાદ કરીએ તો કેટલા થાય? 28 થાય છે. ઓકે, 28 થયા. પણ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો તમારે +1 સ્થાન ઉમેરવાનું છે. 22મા સ્થાને છે એનો મતલબ છે ડાબી બાજુથી કેટલામાં નંબરે હશે? તો +1 ઉમેરવું પડશે. બરોબર, +1 ઉમેરવું પડશે. 28 + 1 કેટલા થાય ભાઈ? 29. બસ તમારો સિમ્પલ રીતે અહીંયા છે જવાબ થાય છે 29. એટલે કે ઓપ્શન બી છે એ તમારો સાચો જવાબ થશે. ઓપ્શન બી છે તે સાચો જવાબ થશે. બરોબર. તમે સૂત્ર વાપરવું હોય તો સૂત્ર વાપરી શકો કે 50 - જમણેથી સ્થાન +1 આ રીતનું સૂત્ર છે એ તમે સૂત્ર પણ વાપરી શકો. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધી જાય. 5મા નંબરનો ક્વેશ્ચન સરસ રીતે સોલ્વ કરી નાખ્યો. ઓપ્શન બી છે તમારો સાચો જવાબ થાય છે. ત્યારબાદ અમદાવાદ વિભાગની અંદર ગાંધીનગર ડેપો ખાતે ખાસ બસો ફાળવવામાં આવેલ છે તેને કયા નામે ઓળખવામાં આવે છે? ઓકે, સરસ રીતનો પ્રશ્ન આપેલો છે ભાઈ કે ભાઈ ગાંધીનગર ડેપો એટલે કે જે ગાંધીનગર થી અમદાવાદ વચ્ચેનો જે રૂટ છે વિદ્યાર્થી મિત્રો ત્યાં સ્પેશિયલ બસો દોડે છે. સ્પેશિયલ બસો દોડાવવામાં આવેલી છે અને આ રૂટ જે છે એને એક પ્રોપર સ્પેશિયલ નામ આપવામાં આવેલું છે. તો ભાઈ શું નામ આપવામાં આવેલું છે? તો ઓપ્શન એ ની અંદર છે કે વિકાસ રૂટ. બરોબર. આ જે રૂટમાં બસો ચાલે છે બરોબર ઇન્ટરસિટી, તો એની અંદર વિકાસ રૂટ નામ છે, સ્પેશિયલ રૂટ નામ છે કે વિવેક રૂટ છે કે એક પણ નહીં. થોડી ઘણી પણ જે લોકોએ તૈયારી કરી છે જીએસઆરટીસી ની તો એને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા આપણો જવાબ ઓપ્શન એ થાય છે. એટલે કે જે નામ આપવામાં આવ્યું છે તેને વિકાસ રૂટ તરીકે આપણે ઓળખીએ છીએ. ક્લિયર છે? ઓકે, આગળ વધી જઈએ. 7મા નંબરનો ક્વેશ્ચન છે કે કેટલી વયની નીચેની વ્યક્તિ કોઈ જાહેર જગ્યામાં ટ્રાન્સપોર્ટ માટેનું જે વાહન છે, ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ટ્રાન્સપોર્ટ માટેનું વાહન એટલે કે કેવું વાહન? તો કે દોસ્તો જે હેરફેર કરી શકતું હોય એવું વાહન. તમે ખાસ કરીને માલ સામાન જે હોય તમારા વાહનની અંદર માલ સામાન જે હોય છે તે માલ સામાનને ટ્રાન્સપોર્ટ કરી શકે. બરોબર, હેરફેર કરી શકે તે પ્રકારનું વાહન ચલાવવા માટે છે એ કેટલા વર્ષથી ઓછી ઉંમર ચલાવી શકાશે નહીં. મતલબ કે ઓછામાં ઓછી ઉંમર કેટલી હોવી જોઈએ? તો અહીંયા તમારો જવાબ થાય છે વિદ્યાર્થી મિત્રો ઓપ્શન સી
એટલે કે સોરી ઓકે ઓપ્શન છે સી થશે તમારો જવાબ બરોબર કેટલી વયની નીચેની કોઈ પણ વ્યક્તિ જાહેર જનતા અહીંયા છે બી નહીં તમારો સી જવાબ થશે સુધારી નાખજો ઓકે અત્યારે આપણે સુધારી નાખીએ તત્કાલિક છે નહીં ચાલો હાલો સુધારી નાખ્યું છે ઓપ્શન સી છે તમારો જવાબ સાચો થશે 20 વર્ષ માટેની ઉંમર તો ભાઈ 16 વર્ષની ઉંમર ક્યારે હોય તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો 16 વર્ષની ઉંમર ત્યારે હોય કે જ્યારે વિદ્યાર્થી મિત્રો 50 સીસીની એન્જિનની કેપેસિટી વાળું જે વાહન ચલાવતું હોય કેટલી સીસી 50 સીસી ખાસ કરીને તમે ઇલેક્ટ્રોનિક જે વાહનો જોયેલા હશે બરોબર તો એ વાહનો છે 50 સીસીની એન્જિનની ક્ષમતા કરતા એની ક્ષમતા છે એ વધારે ન હોય તો એવા વાહનો ચલાવવા હોય તો તમારી ઉંમર છે 16 વર્ષની થઈ જાય પછી તમે આ વાહનો ચલાવી શકો ત્યારબાદ 18 વર્ષની જ્યારે ઉંમર થાય ને ત્યારે તમે મોટર વાહન કોઈ પણ હોય તો એ મોટર વાહન છે એ ચલાવી શકો ક્યારે 18 વર્ષની ઉંમર હોય ત્યારે ઓકે મોટર વાહનો ચલાવી શકો ત્યારબાદ 20 વર્ષની ઉંમરે કયા તો આપણે વાત કરી કે હેરફેરનો અથવા તો ટ્રાન્સપોર્ટ વાહનો ચલાવવા હોય તો તમારે ઓછામાં ઓછા છે તે 20 વર્ષ હોવા જોઈએ ક્લિયર છે ઓકે ચલો દોસ્તો ત્યાંથી આગળ વધી જઈએ 8 નંબરનો પ્રશ્ન કીબોર્ડ વડે ટાઈપ કરેલ અક્ષરો ક્યાં જોવા મળે છે ભાઈ સરસ રીતનો પ્રશ્ન છે તમે કીબોર્ડ વડે કોઈ અક્ષરો ટાઈપ કરો બરોબર આ બધા અક્ષરો મેં કીબોર્ડ વડે ટાઈપ કરેલા છે આ તમને જે દેખાય છે ને 8 3 2 બરોબર આ બધી વસ્તુઓ કીબોર્ડ વડે જ ટાઈપ કરેલી છે તો અત્યારે તમને આ અક્ષરો છે તે ક્યાં દેખાય ભાઈ કીબોર્ડ શેમાં હોય કમ્પ્યુટર કે લેપટોપ ની અંદર હોય બરોબર તો એ બધા દેખાય ક્યાં દેખાય ડિસ્પ્લે ની અંદર દેખાય તો હવે તમને મેં થોડીક હિન્ટ આપી દીધી એના ઉપરથી છે તમને ખ્યાલ આવી જાય ઓપ્શન એ ની અંદર અહીંયા આપેલું છે ઓકે સીપીયુ એટલે કે સીપીયુ નું પૂરું નામ તો બધાને ખ્યાલ હોવો જોઈએ સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ સીપીયુ નું પૂરું નામ શું થશે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ત્યારબાદ વીડીયુ એટલે કે વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ ત્યારબાદ ઓપ્શન સી ની અંદર છે માઉસ ની અંદર દેખાશે કે ઓપ્શન ડી ની અંદર છે પ્રિન્ટર ની અંદર દેખાશે તો તમે જે ટાઈપ કરેલા જે અક્ષરો હોય છે દોસ્તો છે ડિસ્પ્લે ની અંદર દેખાય વિઝ્યુઅલ એટલે દેખાવું ડિસ્પ્લે એટલે કે તમને જે જોઈ રહ્યા છો તે અને યુનિટ એટલે કે જે સંગ્રહિત તો ડિસ્પ્લે ની અંદર દેખાય એટલે કે તેને વિડિયો તરીકે ઓળખવામાં આવે છે કદાચ પૂરું નામ પણ પૂછાઈ જાય વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ ઓપ્શન બી છે એ તમારો અહીંયા સાચો જવાબ થશે ચલો ત્યાંથી આગળ વધી જઈએ ઘર માટેના પીસી એ કયા પ્રકારના કમ્પ્યુટર છે ઓકે ઘર માટે તમે વિદ્યાર્થી મિત્રો કમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય તો તેની અંદર પીસી હોય કે જે અન્ય જે કઈ કમ્પ્યુટર હોય એની સાથે જોડાયેલા ન હોય તો આ પ્રકારના જે પીસી છે તો આ પ્રકારના પીસી છે એને કેવા પ્રકારના કમ્પ્યુટર કહેવાય માઇક્રો કમ્પ્યુટર મિની કમ્પ્યુટર મેઇન ફ્રેમ કમ્પ્યુટર કે સુપર કમ્પ્યુટર તો ભાઈ આ છે ને વિદ્યાર્થી મિત્રો માઇક્રો કમ્પ્યુટર એટલે કે ઓપ્શન એ છે એ તમારો સાચો જવાબ થશે એકદમ સિમ્પલ અને ઈઝી યાદ રાખવાના છે કમ્પ્યુટરની થિયરીના લેક્ચર છે એક બે વિદ્યાર્થીઓ છે એ પર્સનલી મેસેજ કરતા કે કમ્પ્યુટરના લેક્ચર છે તે લઈને આવો બરોબર તો સમય મળતાની સાથે છે તમારા માટે બની શકે તો કમ્પ્યુટરના લેક્ચર છે શોર્ટ વિડીયો રહેશે પરંતુ તમને છે સરળતાથી સમજાઈ જાય એ રીતે વિદ્યાર્થી મિત્રો તમારી માટે બની શકે તો આ વસ્તુ લઈને આવીશું ત્યારબાદ આગળ વધી જાય 10મા નંબરનો ક્વેશ્ચન ગુજરાત રાજ્યનો પ્રથમ જળ ઉત્સવ કઈ જગ્યાએ ઉજવાયો હતો જો ગયા મહિનાની જ વાત છે એમાં તમારે છે કંડક્ટર અને ડ્રાઈવરની અંદર તમને સ્પેશિયલી એ લોકોએ આપી દીધું છે કે ભાઈ ગુજરાતનું કરણ તમારે કરવાનું છે તો ગુજરાતના કરણમાંથી પ્રશ્ન કાઢ્યો કે કયો ઉત્સવ ઉજવ્યો તો કે જળ ઉત્સવ અને જળ ઉત્સવ ગયા મહિને ઉજવ્યો એટલે કે 2024 ની વાત નથી આ વાત છે 2023 ની તમને પ્રશ્ન પૂછાય કે વર્ષ 2023 નો જળ ઉત્સવ કઈ જગ્યાએ ઉજવ્યો હતો દુધાળા લીલિયા પાંચવડા કે જલોદ તો અહીંયા દુધાળા છે ને એ અમરેલી જિલ્લાની અંદર આવશે બરોબર અમરેલી જિલ્લાની અંદર આવશે દુધાળા ઓકે તો આ રીતના કંઈક અલગ અલગ ઓપ્શન છે એમાંથી તમને મેં છે એ જિલ્લો નથી પૂછો પ્રોપર સ્થળ જે જગ્યાએ ઉજવાયો હતો જળ ઉત્સવ એ પ્રોપર સ્થળના ઓપ્શન તમને આપેલા છે તો ઓપ્શન એ છે એ તમારો સાચો જવાબ થશે જે દુધાળા છે દુધાળા કયા તાલુકાની અંદર આવશે તો કે લાઠી તાલુકો અને જિલ્લો તો કે અમરેલી તો અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામની અંદર છે એ ધોળકિયા ફાઉન્ડેશન તમને કદાચ પ્રશ્ન પૂછે જાય કે ભાઈ જળ ઉત્સવનું આયોજન સંપૂર્ણ કોના દ્વારા થયું હતું તો ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા છે એ આ જળ ઉત્સવનું આયોજન થયું હતું ખાસ કરીને પાણી જે પૂરું પાડવાની જે સુવિધા છે એના માટેનો આ સ્પેશિયલ જળ ઉત્સવ ઉજવાયો હતો આપણા રાજ્યપાલ આપણા ગુજરાતના રાજ્યપાલ બધાને ખ્યાલ છે કોણ છે આચાર્ય દેવવ્રત તો એ આ સ્થળે હાજર રહ્યા હતા અને ઉદ્ઘાટન કોના દ્વારા થયું તો કે ભાઈ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તો ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા છે એ જળ ઉત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું હવે જળ ઉત્સવની વાત કરી છે સાથે સાથે એ પણ જોઈ લઈએ કે હાલની અંદર આખો જે ગુજરાતનો પાણી પુરવઠાનો વિભાગ છે બરોબર નહેરો બંધાવવી આ સિવાય જે ગટર નહેરો માટેની ગટરો છે આ સિવાય એ બધી વસ્તુઓ છે તો આ પાણી પુરવઠા વિભાગનું ખાતું છે એ કોના દ્વારા
ચલાવવામાં આવે છે. તો એ વિદ્યાર્થી મિત્રો આવશે કુંવરજીભાઈ બાવળિયા, બરોબર, જે જસદણની સીટ ઉપરથી ચૂંટાઈને આવ્યા એવા કુંવરજીભાઈ બાવળિયા છે, એ પણ આ સ્થળે હાજર રહ્યા હતા. આ સિવાય મોટા મોટા ખ્યાતનામ મુળુભાઈ બેરા છે, આ સિવાય કુકડિયા સાહેબ છે. તો આ બધા વ્યક્તિઓ છે એ આ ખાતે હાજર રહ્યા હતા. તો થોડુંક ડીપલી કરંટ હતું એટલે ડીપલી લઈ ગયો છું. તો આ રીતના કંઈક સરસ મજાના છે. કેટલા પ્રશ્નો જોયા દોસ્તો? તો સરસ મજાના છે દોસ્તો, આપણે પ્રશ્નો જોયા છે. તો 10 જેટલા પ્રશ્નો નિહાળ્યા. ત્યારબાદ જે વિદ્યાર્થીઓને કોર્સ ખરીદવાની ઈચ્છા છે તે વિદ્યાર્થી મિત્રો છે સંપૂર્ણ 100 માર્કનો કોર્સ, બધા વિષયો A to Z, ટેસ્ટ પ્લસ સાથે 2 બુક, 10 જેટલા મોડલ પેપર, બસ આટલું કરો એટલે કોઈ વસ્તુ તમારે બહાર ન જાય, બરોબર. એક પ્રશ્નો તમારે અહીંયા લીધેલા છે જેની પ્રાઇસ 2499 છે. ઓકે, તો જેને ખરીદવું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે. બીજું કે જેને સ્પેશિયલ જે જીએસઆરટીસી નું કન્ટેન્ટ માટેનો કોર્સ લેવો છે 30 ગુણનો, તો આ કોર્સ પણ વિદ્યાર્થી મિત્રો આપણે મૂકી દીધેલો છે, બરોબર. જેની પ્રાઇસ છે અત્યારે ઓફર પ્રાઇસની અંદર છે તે ખાસ કરીને 1199 રૂપિયા છે એની પ્રાઇસ છે. તો એની અંદર છે તમે નીચે વિડીયો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક આપેલી છે, ત્યાંથી કોર્સ ખરીદી શકો. સાથે એક બુક મળશે અને 6 મહિનાની વેલિડિટી છે. ઓકે. તો અહીંયા સુધી આજનો સેશન નાનકડો એવો રાખીએ છીએ. ફરીથી મળીશું નવા વિડીયોમાં. પરંતુ યાદ રાખજો ભાઈ, મેક્સિમમ સિરીઝ છે જે દિવસે મતલબ કે 1 તારીખે વિડીયો અપલોડ કર્યો ને જેવો પ્રતિસાદ મળ્યો એ જ રીતનો પ્રતિસાદ તમારો અહીંયા કંઈક જોઈએ છીએ. ગુજરાત વિજ્ઞાન ચેનલની અંદર નવા હોય તે સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયોને લાઇક કરી નાખો, મિત્રો સુધી એકવાર શેર કરી દો ગ્રુપની અંદર, અને ઇન્સ્ટાગ્રામ ટેલિગ્રામની અંદર છે તેમને ફોલો કરવાનું ભૂલતા નહીં, બરોબર છે. તો મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, વંદે માતરમ, ભારત માતા કી જય.